પ્રાચીન સમયથી બિલવનમાં બિરાજમાન બમ બમ ભોલેનાથ મોટા કાપરા. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોટા કાપરા ગામમાં થરાદ હાઈવેથી જમણી બાજુ અડધા કિલોમીટરના અંતરે આવેલ એક તળાવ આવે છે. જ્યાં જમણી બાજુ બિલેશ્વર મહાદેવનું બોર્ડ આવે ત્યાં ફક્ત અડધા કિલોમીટરના અંતરે ખેતર જેવા વિસ્તારમાં એક નાનકડું બિલવન છે, જ્યાં વર્ષો પહેલા કુદરતી રીતે ઉગેલા અનેક વિશાળ બિલ્વ વૃક્ષો વિદ્વાન છે. બમ બમ ભોલેનાથ ઘણા વર્ષોથી વજ્રાસન મુદ્રામાં પથ્થરની શિવ પ્રતિમા સ્વરૂપે વિદ્વાન છે. પાસે જ હસ્તી પર સવાર શક્તિ બિરાજમાન છે. આવી ભાગ્યે જ જોવા મળતી શિવ મૂર્તિ ખૂબ પ્રાચીન હોય એમ અભ્યાસ અવલોકન પરથી જણાય છે. શિવાલય તો ફક્ત પતરાવાળું જ છે, પણ પ્રતિમા અવશ્ય પ્રાચીન છે. એમાં મિનમેક નથી. શિવાલય સન્મુખ યજ્ઞકુંડ છે. અહીં શ્રાવણ અને મહાશિવરાત્રી દરમિયાન વિશેષ પૂજા અર્ચના થતી હોય છે. મંગળભાઈ નરસિંહભાઈ સુથાર શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 6 વર્ષથી શિવ પુરાણ વાંચીને આવનાર શ્રદ્ધાળુને શિવ મહિમાનું રસપાન કરાવે છે. પૂજારી ભાવેશભાઈ ઠાકર ડીસાને શ્રાવણ માસ દરમિયાન સૌ શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ વિશેષ પૂજાપાઠ વિધિ દર્શાવે છે અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર આરતી અષ્ટક સ્તુતિ સાદર સહર્ષ કરે છે. સિદ્ધ પુરુષ ઓગણનાથજી ગોપાલપુરી મહારાજ, ગૌ માતા કુળદેવી માતા ગોગા મહારાજ, જોજેશ્વર મહાદેવ, માતા પિતા પાર્વતી પતિ હર હર મહાદેવ અને સત્ય સનાતન ધર્મની જય બોલાય છે. અદ્ભુત અલૌકિક વાતાવરણ વચ્ચે નાનકડું પણ ગાઢ બિલવન ગુંજી ઉઠે છે. અહીં ધર્મશાળા, રસોઈ ગૃહ, પંખી ઘર છે. પાણીની પણ વિશેષ સવલત ઉપલબ્ધ છે. અહીં ઘટાદાર છાયાવાળું વડ જેવું અજાણ્યું વૃક્ષ છે, જેનું નામ ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર નથી. એના ભૂમિના નાનકડા શેષ નારાયણ અવતાર નાગ દેવતા પણ નાનકડી દેરીમાં બિરાજમાન છે. આ અજાણ્યું શિવાલય સવિશેષ પ્રચલિત કદાચ નહીં હોય, નહીતર બમ બમ ભોલેનાથ એમની પ્રિય જગ્યા બિલવનમાં વજ્રાસન મુદ્રામાં બિરાજમાન હોય અને અનોખી અદ્ભુત અલૌકિક પ્રતિમાના દર્શન કરવાનો લાહવો મળતો હોય, ત્યારે અહીં શિવ ભક્તોનું સતત ઘોડાપુર ઉમટવું જોઈએ એમ લખનારને અંગત મતે છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા.